हाय गाइस, तो आज हमारे नए ब्लॉग में सबका स्वागत है। आज हम हमारे खेत में आए हैं। अभी हम आज ब्लॉग बताइए हमारे खेत में कैसे गेहूं में पानी पिलाते हैं दोस्तों। तो ब्लॉग में एंड तक बने रहना दोस्तों। मस्त बहुत हरियाली है, आप भी बताना। देखो तो आप भी देखना, मस्त गेहूं में पानी आएगा। देखो हाय दोस्तों, देखो अभी इस नाके में हमने इस ढोरी में पानी चालू કર્યું છે આમાં। ઓહો, જો આ લોકો આવી ગયા છે ચારો ચારવા, આવવાનો જાતા જ નથી છે ને। બહુ મસ્ત આ ઘઉં કર્યા છે, અમારે વાડી આવ્યા છે, મસ્ત ઘઉં કરેલા છે દોસ્તો। જો છે ને, બહુ મસ્ત હરિયાળી। એમાં આ લોકો તો આમને ફૂલ મજા આવી જશે, કારણ કે ચારો ચારવાની। જો આમાં જીવાત આવે ને પાણીમાં તો આ લોકો છે ને ઉપાડી જાય છે, એવું છે। કેટલો બહુ ફાઇન વ્યૂ છે, મસ્ત વ્યૂ છે। જો આ પાણી ચાલુ છે, પાણી અત્યારે ઘઉંમાં ચાલુ છે દોસ્તો। તો અમારો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। નવા નવા વિડીયો આવતા રહેશે। જો આ ધોરિયામાં પાણી આવે છે સતત છે ને। તો આપણા આ ખેડૂત છે, આ કિસાન કહેવાય ભાઈ। કિસાન છે ને બધા હેઠ, આ આપણા દેશના કિસાન છે। તો વાડી આવ્યા છીએ ત્યારે ઘઉંમાં પાણી ચાલુ છે। આ બધા નાકા છે ને, નાકા તૂટી ગયા છે। જો બીજે પહેલી વાર પાણી પાયું ને, એ લોકોએ બરાબર કામ કર્યું નથી, નાકા તૂટી જાય છે। એટલે આ જો આ ભાઈ થોડીક મહેનત કરે છે છે ને। તો આ બાજુમાં આ બાજુ પીવારી નાખ્યું છે। જો કામ પૂરું થઈ ગયું છે। તો અમારા કિસાન ભાઈ છે, કઈ કહેવા માંગશો તમે દોસ્તો? બે લાઈન જય કિસાન। બહુ મસ્ત આવે છે। આ ભાઈ નાકું બુરે છે। જો તમે બતાવો, તમારે જરૂર પડે તો મને કહેજો। હા, આમનો નંબર આપીશ તમને। આ બહુ પાણી મસ્ત વાળે છે ઘઉંમાં, રાતના બી નાઇટ પાળી, દિવસ પાળી, મજા આવશે તમને પાણી વાળવાની। પાણી આવે એ બતાવું, બહુ મસ્ત જગ્યા છે, પાણી આવે છે। જો ખાલી સતત પાણી ચાલુ છે ને। આવું બધું કરવું પડે છે ને। પછી અહીંયાથી ને એમ આવે સીધું પાણી। તો ઠેઠ આપણે ત્યાંથી આવે છે। જો પહેલા ગાડી અહીંયાથી પાણી આવે છે ઠેઠ। હમણાં તમને બતાવ્યું અહીંયા જઈને બી તમ તારે। જો આ કેટલા વીઘા છે દોસ્તાર? કેટલા વીઘા છે? આ 10 વીઘામાં અમે ઘઉં કર્યા છે દોસ્તો। તો આ કેટલું પાણી છે? બીજું પાણી કે ત્રીજું? ત્રીજું પાણી છે। પણ બધા કરતા મજા આવી હોય ને તો એ આ લોકોને મજા આવી છે। કારણ કે આમને છે ને મસ્ત ચારો મળી રહે છે, એટલે અહીંયા ખેતર છોડીને જાતા જ નથી આવવાનું। જો પાણીમાં બધી જીવાત આવે ને તો આ લોકો ઉપાડે કરે છે। આમનો આ નાસ્તા પાણી થઈ જાય છે મસ્ત। તો અમારો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરજો દોસ્તો, દિલથી સપોર્ટ કરજો। સારું, ચાલો તો હું પાવડો લેવા જઉં છું। પાવડો લઈ લીધો છે, ના ભાઈને ફટાફટ દેવા જાય છે, કારણ કે અમારું નાકમ તૂટી ગયું છે। ફટાફટ થોડીક મહેનત કરવી પડશે। જો ફટાફટ જો તમે ચીમ કરો છે। આમ તો આ ઘઉં ખવાય છે તમારા લોકોને, તમારા તો ઉતા ઘઉં ખાવાના। આ એટલી મહેનત કરવી પડે છે દોસ્તો। કિસાન કેને કહેવાય? કે મહેનત કરે એને કહેવાય કિસાન। ફૂલ મહેનત,
ગમે એવી ઠંડી પડતી હોય રાતના 3 વાગે 4 વાગે આવે. અને જો આ લોકો મસ્ત છે ને, બહુ મસ્ત રીતે ઓહો તૂટી પડ્યા છે નાસ્તો કરવા. તો અમારા નવા નવા વિડીયો આવતા રહેશે દોસ્તો, તો દિલથી સપોર્ટ કરજો. ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરજો. તો નવા બ્લોગ આવશે, પણ આ એન્ડ સુધી બ્લોગમાં બના રહેજો દોસ્તો. ચાલો, ટિફિન દેવા આવ્યા છે તો ટિફિનમાં શું છે તો બતાવવું પડશે. ખાવું હોય તો આવજો વાલા. ચાલો, જો મસ્ત છે. આ જો અમારા કિશનભાઈ છે ને, જય કિસાન. છે ને ખંભે પાવડો. પૈસા હું અમારો વિડીયો અમે હાલત છે બ્લોગ હોવા જ છે. લોકો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરશે. જો આ ટિફિન લઈને આવ્યા છે પાણી. લા એ બંધ કર. જો આ લોકોને ચીવે તૂટી પડ્યા જો છે ને, કે રીતે બહુ મસ્ત પાણી જાય છે. બપોરનો ટાઈમ થઈ ગયો બપોરે, તો અમે જમી લેવી. તો જમવામાં છે બધું. આ જો આ સાઈજ છે, પછી આ મેથી ભાજી, બટેકા ભાજી છે, બટેકા ભાજી, ચવાણું છે, બિસ્કિટ છે, હોતા તીખું લાગે નહીં એટલે. આ તો બગલા હાટું લઈને આવ્યા છે. રોટલા છે, ગોળ છે, સાઈજ છે, બધી હોય તો જ મજા આવે. જો માવા સાઈડમાં આ બગલા સરસ છે, મસ્ત છે. તો બગલા હાટું અમે લાવ્યા છે બિસ્કિટ. આપણે બગલાને દઈશું, ખાય તો ઠીક છે. જો આ અમારી આ દેશી છે બધું વસ્તુ ખાણું. જો સાઈઝ મસ્ત ભેંસના દૂધની, ભેંસના કાટી કાટી ભેંસની સાઈઝ. પછી આ સૂકી ભાજી, બટેકા ભાજી, અને આ રોટલા, અને ગોળ તો હોવો જ જોઈએ. બપોરે થાક ન લાગે, મસ્ત મજા આવે. પાણી ચાલુ છે અમારે આ બગલા એટલે પાણી પોગ્યું છે ને. તો ફરી મળશું નવા બ્લોગ સાથે. તો અમે થોડું જમી લઈએ અમે બી દોસ્તો. તો આપણો બ્લોગ અહીંયાથી એન્ડ સ્ટોપ કરી. ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે.